નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. શાંતિ વાર્તાનું સુરસુર્યું થયું. હોર્મુઝ પર ટ્રમ્પે કબજો મેળવ્યો છે. ઇસ્લામાબાદમાં 21 કલાક લાંબી વાટાઘાટો પછી અમેરિકા ઈરાન મંત્રણા પડી ભાંગી. શાંતિ માટે હવે રશિયા મેદાનમાં આવ્યું છે. હોર્મુઝની ખાડીમાંથી હવે કોઈ જહાજને જવા દેવાશે નહીં. ઈરાનને ટોલ ચૂકવનારા જહાજને સમુદ્રમાં ડુબાડી દેવામાં આવશે. આ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન છે. ઈરાનનું કહેવું છે કે ટ્રમ્પને સમજાવો, નાકાબંધી રસ્તો ખોલતી નથી પરંતુ બંધ કરે છે. અને હોર્મુઝમાં ટ્રમ્પની નાકાબંધીથી ભારતને મોટો ફટકો પડશે. ઈરાનને ધમકીમાં ટ્રમ્પે ભારત ચીનનો પણ ઉલ્લેખ કર્યો છે. ભારતના વિરોધ છતાં ચીને એક જ વિસ્તારમાં 3 પ્રાંત બનાવ્યા. ચીને પીઓકે પાસે નવો પ્રાંત સ્થાપિત કર્યો. ભારત માટે જોખમ વધશે. ચીને અરુણાચલને પોતાનું ગણાવી રાજ્યના વિસ્તારોના નામ બદલી નખાતા ભારતે કહ્યું, ડ્રેગનના અટકચાળાથી વાસ્તવિકતા નહીં બદલાય. અરુણાચલ અમારું જ છે. દેશના 166 મોટા જળાશયોમાં પાણી ઘટ્યું. 2 મહિનામાં 22% ઘટાડો થયો છે. કાળઝાળ ગરમી વચ્ચે કેન્દ્રીય જળ પંચનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ઘટાડામાં પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચલ, ગુજરાત, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના જળાશયો સામેલ છે. $1 અબજ અને પત્ની તરીકે સૌથી સુંદર મહિલા આપો, યુગાન્ડા આર્મી ચીફનું આ કહેવું છે. આફ્રિકન દેશના આર્મી પ્રમુખની તુર્કી સમક્ષ વિવાદાસ્પદ માંગ. સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે 92 વર્ષે સુરોમાં સમાઈ ગયા. ભીની રેતીના ઓવરલોડ ડમ્પરોથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. નારેશ્વર પાલેજ રોડ પર પાછિયાપુરા પાસે લોકોએ ચક્કાજામ કર્યો. કોર્પોરેશનના ઇલેક્શન માટે ઈવીએમ ચૂંટણી અધિકારીઓને ફાળવી દેવામાં આવ્યા છે. 1131 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. રિઝર્વ તરીકે 10% એક્સ્ટ્રા કંટ્રોલ અને બેલેટ યુનિટોની પણ ફાળવણી કરવામાં આવી. ભાજપે બુટલેગરોની પુત્રવધૂને દેગામ પાલિકામાં ટિકિટ ફાળવી. અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપતા બબાલ થઈ છે. પોલો ક્લબના દબાણના આક્ષેપને બિલ્ડરે પુરાવા સાથે નકારી કાઢ્યા. રાજમહેલ રોડ પર આવેલી કરોડોની જમીનનો વિવાદ વકર્યો છે. લાકડી લઈને ફરતા વાહનોના ચાલકો સામે પોલીસે એફઆઈઆર કરી. ચૂંટણી આવતા પોલીસ જાગી છે. 2 કરોડની છેતરપિંડીમાં આરોપીના આગોતરા જામીન નામંજૂર કરાયા છે. આજે કરોડોના ટેક્સ માટે રાજનેતાઓની સુખાકારી માટે પ્રજા ભૂલાઈ ગઈ. મહાજનો ટેક્સમાં પૈસા પ્રજાની સુખાકારીમાં ખર્ચતા. મકરપુરાની રત્નમ ગ્રીન રેસિડેન્સી ખાતે પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોએ બિલ્ડર સામે રોષ ઠાલવ્યો. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સંસ્કૃતની વાત કરીએ તો રાજસ્થાનના 3 ગામના 26,000 ગ્રામજનો સંસ્કૃતમાં વાતચીત કરે છે. અંજારમાં પસ્તીની રકમથી જરૂરિયાતમંદોને મેડિકલ બિલમાં લાખોની સહાય કરવામાં આવી. 3 જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ. શ્રદ્ધાળુઓ માટે RFID કાર્ડ ફરજિયાત કરાયું છે. 57 દિવસની લાંબી યાત્રા માટે વહીવટીતંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. બંગાળમાં ચૂંટણી પહેલા SIR મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. પ્રધાનમંત્રીએ મહિલા આરક્ષણ બિલ પર કોંગ્રેસ સહિત તમામ સાંસદોના સમર્થનની માંગ કરી. ચીને ફરી નકલી નામ આપ્યા. ભારતે સખત શબ્દોમાં તેનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે ગત વખતે ખૂણે ખાંચરે બચી ગઈ હતી. આ વખતે સફાયો થશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં આવ્યા હતા અને વડોદરામાં નિવેદન આપ્યું છે. 5 વર્ષમાં અર્ધેશનાની 42 કરોડની જમીન વધી. ભથ્થોનું રોકાણ ઘટ્યા. સંપત્તિ 13.62 કરોડ વધી. લાખાવાલાના નિવેદનને વિધાનસભાના દંડકે ફગાવ્યું. કહ્યું, પાર્ટીએ તેમને નિવેદનની જવાબદારી નથી આપી. ભાજપમાં ભડકો થયો. છેલ્લા 5 વર્ષમાં શહેરની ઇમેજ વધુ ડેમેજ થઈ હોવાનું પૂર્વ મંત્રીએ કહ્યું હતું. 19 વોર્ડના 1131 મતદાન મથકોમાં 3753 ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે. વોર્ડ નંબર 16, 17, 18 અને 19 ક્લસ્ટરમાં સૌથી વધુ 240 મતદાન મથક. પોલો ક્લબની 26,000 ચોરસ ફૂટ જમીનનો વિવાદ વકર્યો છે. ખોટા દસ્તાવેજોથી બિલ્ડરે બાંધકામ કર્યું હોવાના આક્ષેપ છે. SSGમાં યુવતીના કપાળની ચામડી માંસપેશીથી નાકની પ્લાસ્ટિક સર્જરી થઈ. મધ્યપ્રદેશની યુવતીને કપાયેલા નાક સાથે અહીં દાખલ કરવામાં આવી હતી. જોકે SSGના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા યુવતીની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. પાકિસ્તાનમાં ઈરાન અમેરિકા મંત્રણા ન થઈ શકી, પડી ભાંગી. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝની સામુદ્ર ધુનીની નાકાબંધી કરવા નૌકાદળને આદેશ આપવામાં આવ્યો છે. મહિલા અનામત 2029 સુધીમાં અમલી બની જાય તે મહત્વનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ નિવેદન. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ભારતે 5 કિલો LPG પુરવઠો વધાર્યો છે. PNG કનેક્શન આપવાની ઝડપ પણ વધારી દેવામાં આવી છે. આજે પ્રધાનમંત્રી મોદી મહિલા સંમેલનને સંબોધવાના છે. અમરનાથ યાત્રા 3 જુલાઈથી 15 એપ્રિલ થી રજીસ્ટ્રેશન ખુલશે અને યાત્રા 3 જુલાઈથી શરૂ થશે. ત્રાસવાદીઓ માટે બનાવટી દસ્તાવેજો બનાવવાનું દેશવ્યાપી કૌભાંડ પકડાયું છે. કંગાળ પાકિસ્તાનને સાઉદી અને કતાર $5 અબજ સહાય આપશે.
હેતીમાં ઐતિહાસિક કિલ્લામાં લોકોના ધસારામાં 30 લોકો દબાઈને મર્યા. એમપીમાંથી 163 સગીર છોકરાઓને મહારાષ્ટ્ર લઈ જવાતા બચાવી લેવામાં આવ્યા છે. તસ્કરી કરીને લઈ જવાતા છોકરાઓને પટના પૂણા એક્સપ્રેસમાંથી બચાવી 8 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. ચીન તાઇવાન સાથે વધુ સીધી ફ્લાઇટ સહિતના સંબંધો ફરી શરૂ કરશે. કંદુરમાં ડેન્ટલ વિદ્યાર્થીના મોત મામલે ફેકલ્ટી સામે તપાસ શરૂ કરવામાં આવી છે. ઝારખંડમાં ગુમ યુવતીના હાડપિંજરના અવશેષો મળી આવ્યા. 28 પોલીસકર્મી સસ્પેન્ડ થયા છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. હોર્મુઝમાં કોઈ જહાજ અવરજવર નહીં કરી શકે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને બાનમાં લીધું, નાકાબંધીની ધમકી આપી છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર. 8મા પગાર પંચથી કેન્દ્રીય કર્મીઓના પગારમાં 34% વધારો થઈ શકે છે. અમરનાથ યાત્રા 3 જુલાઈથી 57 દિવસ સુધી ચાલશે. પ્રથમ ટુકડી 1 જુલાઈએ રવાના થશે. ઈવી વાહનો માટે સરકારની મોટી જાહેરાત. દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી બાઇકના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુગાન્ડા આર્મી ચીફની તુર્કી પાસે સૌથી સુંદર મહિલાની માંગણી. કહ્યું, પત્ની બનાવીશ. માંગ પૂરી ન થાય તો રાજદ્વારી સંબંધો તોડી નાખવાની ચીમકી ઉચ્ચારી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રપૌત્ર ટીએમસીમાં જોડાયા. શહેરનું તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું. કર્ફ્યુ જેવો માહોલ છે. ઉનાળો મધ્યાહને. આગામી દિવસોમાં ગરમીમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. બપોરે રસ્તાઓ સુમસામ થઈ જાય છે. ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. એબીવીપીના કાર્યક્રમમાં એમએસ યુનિવર્સિટીને લાંછન લાગ્યું. ફાર્મ હાઉસના માલિક બિયરના ટીન આપનાર બુટલેગર હજુ ફરાર છે. બિઝનેસ પાર્ટીના નામે ચાલતી દારૂની મહેફિલનો આ કેસ સામે આવ્યો હતો. બેંક ઓફ બરોડાના વધુ એક નિવૃત્ત મેનેજર સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઈવીએમ ફાળવી દેવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઈવીએમ અને રિઝર્વ ફાળવણી થઈ. નંદેસરીમાં મોડી રાત્રે ગટરમાં ઝેરી કેમિકલ ઠાલવતી 2 ટેન્કરો ઝડપાઈ છે. શહેર પોલીસનું ઠેર ઠેર વાહન ચેકિંગ. મકરપુરા જીઆઈડીસી પાસે નશામાં ધૂત કાર ચાલક ઝડપાયો. આરોપીની ધરપકડ કરી અને કાર કબજે કરવામાં આવી છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. મહિલા અનામત મુદ્દે નારાજ વિરોધ પક્ષોને મનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો છે. આ ખાસ સત્ર આપણા લોકતંત્રને વધારે સશક્ત બનાવવાનો અવસર છે. હોર્મુઝમાંથી કોઈ પણ જહાજ પસાર નહીં થવા દઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની વાત પર અડગ છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા. મુસ્લિમ યુવકની હત્યા પછી હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા. ચૂંટણી પૂર્વે 5 બુટલેગરોને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં ધકેલવામાં આવ્યા. પોલીસ તંત્ર ચૂંટણી હોય એક્શનમાં આવ્યું છે. ગુજરાતમાં 10,005 બેઠકોની ચૂંટણી માટે 39,386 ઉમેદવારી પત્રો ભરાયા હતા. બિનહરીફ બેઠકોની સ્થિતિ સ્ક્રુટીની પછી સ્પષ્ટ થશે. ભાજપની 3 પૂર્વ મંત્રીઓના દબાણથી વીએમસીમાં નો રિપીટની થિયરી પર પાણી ફરી વળ્યું છે. કુંજ પ્લાઝાની 25 કરોડની જમીન વિવાદ મુદ્દે પોલો ક્લબ વર્સિસ બિલ્ડર થઈ ગયું છે. આખરી ગરમી શરૂ થઈ ગઈ છે. શહેરમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કોંગ્રેસમાં ટિકિટના કકડાટ બાદ નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા. આયોજનની ડંફાસો પર ડેમેજ કંટ્રોલ માટે પ્રયાસ નહીં. ફિઝિયોથેરાપી સહિતના 17 કોર્સ માટે કોમન અભ્યાસક્રમ 2026-27થી અમલમાં આવશે. દેશની નામાંકિત હોસ્પિટલમાં જોબ ઓફરના નામે તબીબ સાથે ઠગાઈ થઈ. શિક્ષિત યુવાનો પણ ઓનલાઈન જોબ સ્કેમની જાળમાં ફસાય છે. બીઓબીના નિવૃત્ત મેનેજરના ખાતામાંથી બારોબાર 10 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. તમારો ફોન અન્ય હાથમાં આપતા તમે સાયબર ઠગોનો શિકાર બની શકો છો. અજાણી વ્યક્તિ તમારો ફોન માંગે તો આપતા પહેલા તમારે ચેતવાની જરૂર છે, કારણ કે આ પ્રકારે ઘણીવાર ઠગાઈ થઈ રહી છે. પોપ્યુલર બિલ્ડર્સ વિરુદ્ધ જમીન પચાવવાના કેસમાં દશરથ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ રિક્ષા ચાલકને તો કોંગ્રેસે પાથરનું લગાવનારને મેદાનમાં ઉતાર્યા છે. વિમલની મૂવમેન્ટની ખરાઈ કરવા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા. ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમના તમામ ઉમેદવારોના ફોર્મ રદ થવાનો ખતરો છે. રાજ્ય કક્ષાની પાર્ટી બનવા માટે 6% મત જરૂરી છે.